તો વાત કરીએ લીંબડીની, તો લીંબડીમાં આંગણવાડી વર્કર હેલ્પરોને આપ્યું આવેદનપત્ર કે જ્યાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો છે તેઓએ આવેદનપત્ર આપ્યું છે. તેને પોતાના પડતર પ્રશ્ન બાબતે આવેદનપત્ર આપ્યું છે, જ્યાં માનદ વેતન વધારા સહિત પડતર માંગણીઓ છે તેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે સરકાર દ્વારા કોઈ જ નિકાલ ન કરાતા રજૂઆત કરવામાં આવી, જ્યાં 2018 પછી કોઈ જ માનદ વેતનમાં વધારો કરવામાં નહીં આવ્યો અને આખરે જે આવેદનપત્ર આપવામાં આવ્યું. મારું નામ ડાભી દુર્ગાબેન છે. હું આંગણવાડી કાર્યકર છું લીંબડી 10. અમારી સરકારને વારંવાર રજૂઆત છે. કેન્દ્ર સરકારે અમને સરકારી કર્મચારી ગણી લીધા હોવા છતાં અમને લઘુત્તમ વેતન આપવામાં આવતું નથી અને અમારી વારંવાર 10 મુદ્દાની માંગણી છે કે અમને લઘુત્તમ વેતન આપો, અમને કાયમી કરો, અમારી બઢતી કરો, અમને ગ્રેજ્યુટી આપો. તો આવી અનેક માંગણીઓ સાથે અમે આવીએ છીએ અને આ માંગણીઓ અમારી પૂરી કરવા ન આવે તો અમે ઉગ્ર આંદોલન હવે કરવાના છીએ. મારું નામ ડાભી દુર્ગાબેન છે. હું આંગણવાડી કાર્યકર છું લીંબડી 10. અમારી સરકારને વારંવાર રજૂઆત છે. કેન્દ્ર સરકારે અમને સરકારી કર્મચારી